હેલો સ્ટુડન્ટ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પ્રીવિયસ લેક્ચરમાં આપણે સ્પર્શક અને અભિલંબ વિશે પ્રશ્ન કરેલા હતા. તે જ પ્રશ્નમાં આગળ જોઈએ. આજના લેક્ચરનો ફર્સ્ટ ક્વેશ્ચન, સાબિત કરો કે વક્ર x ઇઝ ઇક્વલ્સ ટુ 3 cos રેસ ટુ 4 થીટા y ઇઝ ઇક્વલ્સ ટુ 3 sin રેસ ટુ 4 થીટાના સ્પર્શક દ્વારા. પહેલાં સ્પર્શક દ્વારા કીધું છે તો સ્પર્શક મેળવી લઈએ. ચલો, શું કીધું છે? સ્પર્શક દ્વારા અક્ષો પર કપાતા અંતઃખંડો, એટલે એક્સ અંતઃખંડ અને વાય અંતઃખંડ મેળવવાના અને એનો સરવાળો અચળ છે એવું સાબિત કરવાનું. તો સ્પર્શક મેળવવા આપણે બિંદુ જોઈએ. તો રકમમાં બિંદુ તો આપને આપી દીધું છે. બોલો, બિંદુ કોણ છે? સ્પર્શક મેળવવા માટેનું બિંદુ કોણ આપેલું છે? આ એક્સ યામ ને આ વાય યામ. તો બિંદુ છે 3 cos રેસ ટુ 4 થીટા, 3 sin રેસ ટુ 4 થીટા, આ બિંદુ છે. હવે આપણે જરૂર પડે ઢાળની. તો ઢાળ મેળવવા માટે આનું વિકલન કરો dx બાય ડી થીટા. dx બાય ડી થીટા ડાયરેક્ટ લખું છું પણ તમારે x પહેલાં લખવાનો. 12 cos ક્યુબ થીટા ઇન્ટુ કોસનું માઇનસ સાઇન થીટા. ચલો, ડીવાય બાય ડી થીટા, ડીવાય બાય ડી થીટા. તો અહીંયા 12 સાઇન ક્યુબ થીટા, એક ઘાત ઓછી થશે અને સાઇનનું પાછું વિકલન કોસ થીટા. હવે ડીવાય બાય ડીએક્સ તમારે આવશે ડીવાય બાય ડીએક્સ. અહીંયા લખજો ડીવાય બાય ડી થીટાના છેદમાં ડીએક્સ બાય ડી થીટા, એટલે આના છેદમાં આ. તો 12 સાઇન ક્યુબ થીટા અપોન કોસ થીટા માઇનસ 12 કોસ ક્યુબ થીટા સાઇન થીટા. ઓકે, ચલો પછી 12 કેન્સલ, એક સાઇન કેન્સલ, ઉપર બે સાઇન બાકી રહેશે, એક કોસ કેન્સલ. તો આનો ઢાળ આવશે માઇનસ ટેન સ્ક્વેર થીટા. ઢાળ આવી ગયો. બિંદુ છે તો સ્પર્શકનું સમીકરણ લખો. સ્પર્શકનું સમીકરણ y માઇનસ વાયમ, y માઇનસ 3 sin રેસ ટુ 4 ઢાળ ટેન સ્ક્વેર થીટા, x માઇનસ એક્સયામ, x માઇનસ 3 cos રેસ ટુ 4 થીટા. ઓકે, ચલો હવે અહીંથી થોડીક ગોઠવણી કરીએ અથવા એક્સ અંતઃખંડ મેળવવા માટે. આ સ્પર્શકનો એક્સ અંતઃખંડ કઈ રીતે મળે? y બરાબર 0 મૂકી દેવાનો. અને y અંતઃખંડ મેળવવા માટે x બરાબર 0 મૂકી દેવાનો. અથવા થોડી ગોઠવણી કરવી હોય તો ટ્રાય કરીએ. તો આ ટેન સ્ક્વેર થીટાને આ રીતે લખી શકાય. આ જે ટેન સ્ક્વેર થીટા મેં અહીંયા લખેલા છે એને તમે આ રીતે લખી શકો, સાઇન સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા. સાઇન સ્ક્વેર થીટા અપોન કોસ સ્ક્વેર થીટા. ક્રોસ મલ્ટીપ્લાય કરો, વાય કોસ સ્ક્વેર થીટા માઇનસ 3 સાઇન રેસ ટુ 4 થીટા કોસ સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ અહીંયા માઇનસ એક્સ સાઇન સ્ક્વેર થીટા પ્લસ માઇનસ માઇનસ પ્લસ 3 cos રેસ ટુ 4 થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા. ગોઠવણી કરો. ગોઠવણી કરશો તો એક્સ સાઇન સ્ક્વેર થીટા પ્લસ વાય કોસ સ્ક્વેર થીટા, વાય કોસ સ્ક્વેર થીટા. અને આ પદને આ બાજુ લાવો. આ પદને આ બાજુ લાવશો એટલે પ્લસ થશે. બંનેમાંથી કોમન શું આવશે? જુઓ, બંનેમાંથી કોમન આવશે 3 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર, 3 સાઇન સ્ક્વેર થીટા કોસ સ્ક્વેર થીટા. એટલે કાઉન્સમાં બાકી રહેશે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા, જે 1 થઈ જશે. આ જે પદ છે એને જમણી બાજુ લાવ્યા અને આ પદ સાથે કોમન લીધા, 3 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર. બ્રેકેટમાં બાકી રહેશે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર. ચલો, આને છેદમાં જવા દો તો અહીંયા થઈ જશે x બાય 3 કોસ સ્ક્વેર થીટા પ્લસ y બાય 3 સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ્સ ટુ 1. તો આને મેં અંતઃખંડ સ્વરૂપમાં લાવી દીધું. x બાય a પ્લસ y બાય b, આ જે છે એનો x અંતઃખંડ છે. તમને કીધું છે અંતઃખંડોનો સરવાળો. તો અંતઃખંડોનો સરવાળો કરો. અંતઃખંડોનો સરવાળો કેટલો થશે? 3 cos સ્ક્વેર થીટા પ્લસ 3 સાઇન સ્ક્વેર થીટા. આ x અંતઃખંડ, આ y અંતઃખંડ, 3 સાઇન સ્ક્વેર થીટા. તો આ કેટલું થઈ જશે? 3. જે અચળ છે, જે આપણે સાબિત કરવાનું હતું, જે અચળ છે.
ઓકે. ક્વેશ્ચન નંબર 2, સાબિત કરો કે વક્ર XY = c² ના સ્પર્શક દ્વારા અક્ષો સાથે બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ અચળ છે. સ્પર્શક દ્વારા એટલે સ્પર્શક મેળવવો પડશે. હવે સ્પર્શક મેળવવા માટે બિંદુ અને ઢાળ બંને જોઈએ. અહીંયા કંઈ નથી તો અહીંયા તમે બિંદુ ધારી લો તો પણ ચાલશે, બિંદુ AB. પરંતુ આનું પ્રચલ બિંદુ શું થશે? XY = c² નું પ્રચલ બિંદુ બોલો. મેં તમને XY = c² પરનું બિંદુ, આનું પ્રચલ બિંદુ ધારી લેવાનું આવા સ્વરૂપમાં, એટલે ઇઝી થઈ જશે. આ વસ્તુ મેં તમને JEEમાં 11th કીધેલી હતી. અથવા પ્રચલ સમીકરણ લખીએ ચલો ને, એટલે બિંદુ ખ્યાલ આવી જશે. ના પ્રચલ સમીકરણ, તે જ પ્રચલ બિંદુ થશે. પછી પ્રચલ સમીકરણ x = ct, y = c/t. તો xy શું થઈ જશે? જુઓ, c² આવી જશે. ચલો, બિંદુ તો આવી ગયું ct c/t. હવે વિકલન કરીએ તો વિકલન માટે અહીંયા dx/dt કેટલું આવશે? dx/dt આવશે c, અને dy/dt કેટલું આવશે? dy/dt -c/t². આ બંને ઉપરથી તમે dy/dx લખી શકો. ઢાળ એટલે શું થશે? dy/dx. dy/dx એટલે dy/dt ના છેદમાં dx/dt, એટલે c કેન્સલ થઈ જશે, -1/t² ઢાળ આવશે. ચલો, ઢાળ તો આવી ગયો. બિંદુ કોણ છે? બિંદુ ct c/t. ઓકે, તો સ્પર્શકનું સમીકરણ લખો. સ્પર્શકનું સમીકરણ y -y1 -1/t² m x - x1 એટલે ct. ક્રોસ ગુણાકાર કરો તો અહીંયા t²y - ct, ઓકે, -x + ct. તો સ્પર્શકનું તમારું સમીકરણ આવશે x + t²y = 2ct. હવે આ જે સ્પર્શક છે તે અક્ષો સાથે આ રીતે અંતખંડ બનાવે છે. આ તમારો સ્પર્શક છે, તે અક્ષો સાથે અંતખંડ બનાવે છે. આ સ્પર્શક ટેન્જન્ટ છે, દેખાય છે? અને આપણે અહીંયા અંતખંડ તો બનાવે છે, પણ વાત શેની કરવાની છે? ત્રિકોણની. તો ચલો, આ માપ એટલે x અંતખંડ થાય. x અંતખંડ મેળવવા હું અહીંયા y = 0 મૂકી દઉં. શું મૂકી દઉં? બિંદુ A, આ બિંદુ A છે, આ બિંદુ B છે. ઓકે, બિંદુ A કઈ રીતે મળશે? બિંદુ A માટે શું કરશો આપણે? y = 0 મૂકી દો. y = 0 મૂકશો એટલે x બરાબર આવશે અહીંયા 2ct. તો બિંદુ A ના અહીંયામાં આવશે 2ct 0. ચલો, બિંદુ B માટે x = 0 મૂકો. x = 0 તો y શું આવશે? x 0 મૂકો તો 2ct/t² એટલે 2c/t. 2c/t. તો માટે બિંદુ B આવશે 0 2c/t. ઓકે, હવે આ જે માપ છે એ 2ct થઈ જશે, 2ct, અને આ જે માપ છે તે 2c/t થઈ જશે. આટલું માપ OB માપ. તો ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ કેટલું થશે? હાફ પાયો ગુણ્યા વેધ 2c/t. તો અહીંથી tt કેન્સલ. જો t જ પ્રચલ હતો, t જ બદલાતો હતો, બાકી c તો ફિક્સ હતો. તો આ જે ક્ષેત્રફળ આવશે 2c², જે અચળ છે. ઓકે, ચલો પ્રશ્ન 3, સાબિત કરો કે વક્રના સ્પર્શક દ્વારા અક્ષો વચ્ચે કપાયેલ અંતખંડની લંબાઈ અચળ છે. જો ત્રણેયમાં આ જ પ્રકારની આકૃતિ આવશે. આમાં શું કીધું હતું? OA ફર્સ્ટ ક્વેશ્ચનમાં આ જે અંતખંડ છે x અંતખંડ અને y અંતખંડનો સરવાળો અચળ હોવો જોઈએ. આ વક્ર માટે ત્રિકોણનું ક્ષેત્રફળ અચળ કીધું છે. અને આ જે વક્ર આપ્યો છે, આ વક્ર માટે તમને AB ની લંબાઈ અચળ મેળવવાની કીધી છે. હવે AB ની લંબાઈ મેળવવા માટે આ જ પ્રોસેસ થશે.
સ્પર્શક મેળવવાનું, એ બિંદુ મેળવવાનું, બી બિંદુ મેળવવાનું, અચળ લાવી દેવાનું. પરંતુ અહીંયા પ્રચલ આપ્યા હતા, અહીંયા નહોતા, આપણે પ્રચલ ધાર્યા હતા. બોલો આના પ્રચલ સમીકરણ શું થશે? વક્રના પ્રચલ સમીકરણ જો આ રીતે બે ઘાત હોય એટલે સાઇન અને કોસનું વિચારવાનું. તો અહીંયા તમારે અહીંયા પ્રચલ સમીકરણ થશે x ઇઝ ઇક્વલ્સ ટુ એ કોસ ક્યુબ થીટા. વિચારો એ કોસ ક્યુબ થીટા, કોસ ક્યુબ અહીંયા મૂકી દો એટલે ઘન નીકળી જશે અને એની 2/3 પછી આપણે કોમન લઈ લેશું અને y ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા એ સાઇન ક્યુબ થીટા. તો અહીંયા પણ એની 2/3 થશે અને ક્યુબ નીકળી જશે, સાઇન સ્ક્વેર થઈ જશે. એની 2/3 બહાર આવી જશે, આ મૂકશો ને અહીંયા એટલે, અને સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1 થઈ જશે. તો આ રીતે પ્રચલ સમીકરણ આમાં પણ ધારી લેવાનું. અથવા વક્ર પરથી સ્પર્શક મેળવી લો તોય ચાલે, સ્પર્શ બિંદુ એ બી ધારી લેવાનું, પણ એ થોડું અઘરું પડશે. ચલો બિંદુ તો આવી ગયું આપણી પાસે. હવે પ્રચલ સમીકરણ મેં ધારી લીધા. હવે વિકલન કરીએ ઢાળ માટે. તો અહીંયા dx by d થીટા 3a cos સ્ક્વેર થીટા અને cos થીટાનું શું થશે? માઇનસ સાઇન થીટા. cos થીટાનું માઇનસ સાઇન થીટા. dy by d થીટા 3a sin સ્ક્વેર થીટા 3a sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos થીટા. ચલો હવે dy by dx મેળવો એટલે dy by d થીટાના છેદમાં dy by d થીટા એટલે 3a sin સ્ક્વેર થીટા cos થીટા ના છેદમાં માઇનસ 3a cos સ્ક્વેર થીટા sin થીટા. તો આ જે આવશે 3a કેન્સલ, cos કેન્સલ, એક સાઇન કેન્સલ, માઇનસ સાઇન થીટા અપોન કોસ થીટા એટલે કે ટેન થીટા માઇનસ સાઇન અપોન કોસ. ઢાળ આવી ગયો. બિંદુ કોણ છે આપણી પાસે? બિંદુ અહીંયા છે એ કોસ ક્યુબ થીટા, એ સાઇન ક્યુબ થીટા અને ઢાળ સ્લોપ શું છે આપણી પાસે? ટેન નહીં લખતા, આપણે કન્વર્ટ કરવાની જરૂર પડશે જ, માઇનસ સાઇન બાય કોસ. ચલો માટે સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 y માઇનસ એ સાઇન ક્યુબ થીટા માઇનસ સાઇન થીટા અપોન કોસ થીટા x માઇનસ એ કોસ ક્યુબ થીટા. ચલો અહીંયા કોસ વડે તો અહીંયા થશે y ઇન્ટુ કોસ થીટા માઇનસ એ સાઇનની 4 ઘાત થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ એક્સ સાઇન થીટા પ્લસ એ કોસ રેસ ટુ 3 થીટા સાઇન થીટા. ગોઠવણી કરો તો એક્સ સાઇન થીટા પ્લસ વાય કોસ થીટા અને આ પદને આ બાજુ લાવો એટલે બંનેમાંથી જુઓ કોમન શું આવશે? બંને પદમાંથી કોમન શું આવશે? તો એ કોસ ઇન્ટુ સાઇન કોમન આવશે. અહીંયા વાય કોસ થીટા માઇનસ એ સાઇન ક્યુબ થીટા છે, સાઇન ક્યુબ થીટા ઇન્ટુ કોસ થીટા. આ સાઈડ લાવો એટલે પ્લસ થશે, આ પદ અને આ પદ બંને એડિશનમાં, અને એમાંથી એ સાઇન ઇન્ટુ કોસ કોમન, એ સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા કોમન. ચલો આમાંથી એ સાઇન અને કોસ આ બાજુ લાવીને કોમન લીધું તો અહીંયા સાઇન સ્ક્વેર બાકી રહેશે, અહીંયા કોસ સ્ક્વેર એટલે બ્રેકેટમાં 1 થઈ જશે. ખ્યાલ આવ્યો? આ બે પદ સાથે રાખ્યા જમણી બાજુ અને એ સાઇન કોસ કોમન લીધા છે. આને છેદમાં જવા દો તો અહીંયા થઈ જશે એક્સ અપોન સાઇન કેન્સલ એ કોસ થીટા પ્લસ વાય અપોન એ સાઇન થીટા કોસ કેન્સલ. આ સ્પર્શક આવી ગયો, મેં અંતખંડ સ્વરૂપમાં લખી દીધો. આકૃતિ દોરો, આ તમારો ટેન્જન્ટ છે, આ એ બિંદુ છે, આમ આપ એટલે એક્સ અંતખંડ થાય, એક્સ અંતખંડ આનો કેટલો છે? એ કોસ થીટા. તો આના આમ થાય એ કોસ થીટા 0, અથવા તો બીજી મેથડ આ, એકવાર x બરાબર 0 એકવાર y બરાબર 0. આમ આપ એટલે વાય અંતખંડ થાય, વાય અંતખંડ એ સાઇન થીટા. તો બિંદુ બીના આમ થશે 0 એ સાઇન થીટા. ઓકે, હવે એબીની લંબાઈ કીધું છે, મેળવો એબીની લંબાઈ કેટલી થશે? એબીની લંબાઈ અંતરસૂત્ર ઉપયોગ કરો, આ બંને વચ્ચેના અંતરનો સરવાળો a² cos² થીટા પ્લસ a²
સાઇન સ્ક્વેર થીટા. તો અહીંયા આવશે એ બી ઇઝ ઇક્વલ્સ ટુ વર્ગમૂળમાં એ સ્ક્વેર, એ બી ઇઝ ઇક્વલ્સ ટુ માનાંકમાં એ, જે કેવું છે અચળ. ઓકે, કોપી. ઓકે સ્ટુડન્ટ, આ જ ટોપિકમાં એક સબ પેટા પ્રકાર છે ટેન્જન્ટ ફ્રોમ એક્સટર્નલ પોઈન્ટ. એક્સટર્નલ પોઈન્ટ એટલે ધારો કે કોઈ વક્ર આપેલો છે આ રીતે અને બિંદુ વક્ર પર નથી, આ રીતે વક્ર આપેલો છે અને એમ કીધું છે કે એ બીમાંથી પસાર થતા સ્પર્શકનું સમીકરણ મેળવો. સ્પર્શક વક્રનો જ છે, પરંતુ ઢાળ મેળવવા માટે મારે સ્પર્શ બિંદુ જોઈએ. ઢાળ મેળવવા મારે કયું બિંદુ જોઈએ? સ્પર્શ બિંદુ. તમે વિકલન કરીને જે બિંદુ મૂકતા અને ઢાળ મળતો સ્પર્શકનો, એના માટે અત્યાર સુધી સ્પર્શ બિંદુ આપેલું હતું. હવે તમને એમ કીધું છે કે એ બીમાંથી પસાર થતા, એટલે આ જે છે એ પસાર થતા એવો શબ્દ વાપરે ને એટલે આ બિંદુ બહાર જ મૂકી દેવાનું, એટલે સ્પર્શ બિંદુ ધારી જ લેવાનું. પછી આ બિંદુ ભલે વક્ર પર હોય તો પણ ઘણી વખત એવું બનશે બિંદુ વક્ર પર પણ હશે, પણ એક સ્પર્શક આવશે બાકીના નહીં આવે. સમજો છો હું શું કહું છું? પસાર થતા એવું કહે ને ત્યારે તમારે ઢાળ ડાયરેક્ટ નહીં મેળવવાનું, પહેલાં સ્પર્શ બિંદુ ધારવાનું. તો અહીંયા સ્પર્શ બિંદુ ધારી લેવાનું, કોઈ પણ એક આ બિંદુ તો આપેલું હશે. ધારો કે તમે સ્પર્શ બિંદુ ધારો છો એક્સ વાય. રેડી? હવે આમાં બે અજ્ઞાત છે. બે અજ્ઞાત કઈ રીતે મળશે? એક તો આ બિંદુ વક્ર પર છે, વક્રના સમીકરણમાં મૂકી દો, સમીકરણ 1 બની ગયું. બીજું ઢાળ મેળવો. ઢાળ શું થશે? બી માઇનસ વાય એ માઇનસ એક્સ. આ તમે આ રીતે ઢાળ મેળવો. બીજી રીતે કઈ રીતે ઢાળ મળે બોલો? બિંદુ આપ્યું છે તો અહીંયા ઢાળ શું થાય? એફ ડેશ એક્સ. ઢાળ મેળવવા આ બિંદુનો યુઝ કરી શકાય, આનો યુઝ ન કરી શકાય. ક્વેશ્ચન કરીએ એટલે વધારે ખ્યાલ આવશે. ચલો હવે અહીંયા વક્ર આપી દીધો, બિંદુ આપ્યું, જુઓ, અને પસાર થતા એમ કીધું છે. એટલે પસાર થતા એટલે અહીંયા ઢાળ મેળવવાનો જ નહીં, ડાયરેક્ટ વિકલન કરીને આ બિંદુ નહીં મૂકી દેવાનું. પસાર થતા એવો શબ્દ વાપરે ત્યારે ખ્યાલ આવે, ત્યારે સ્પર્શ બિંદુ ધારવું પડશે આપણે. ઢાળ હંમેશા સ્પર્શ બિંદુથી જ મળે અથવા બે બિંદુથી મળે. ધારો કે સ્પર્શ બિંદુ એ બી છે. ઓકે, સ્પર્શ બિંદુ કોણ છે? એ બી છે. ચલો, અને સ્પર્શ બિંદુ હોય એટલે વક્ર પર હોય તો વક્ર પર મૂકી દો, જે y-1 = x³ પર છે, માટે b-1 = a³. એક સમીકરણ બની ગયું. બીજું બનાવવા ઢાળ મેળવો. ઢાળ કોનો મેળવશો? ચલો, ઢાળ મેળવવા આ બિંદુ ન યુઝ કરી શકાય, એ બીનો યુઝ કરવાનો. ચલો વિકલન કરો. અહીંયા વક્ર આપેલો છે y-1 = x³, તો વિકલન થશે આનું dy/dx 3x². આ બધા સ્પર્શકનો ઢાળ આવી ગયો વક્ર પરના બિંદુના, વક્રના બહારના નહીં, આ બહારનું બિંદુ જ. ચલો અહીંયા કયું બિંદુ મૂકવાનું? એ બી, dy/dx AB. AB આગળના સ્પર્શકનો ઢાળ, તો તે કેટલો થશે? 3a² થશે. અને એક અહીંયા સ્થૂળ આકૃતિ તમારી સરળતા માટે દોરી રાખવાની કે ચલો આ તમારો વક્ર છે, આ બિંદુ 1 1 માંથી પસાર થતો સ્પર્શક છે. રેડી? અને આ બિંદુ કોણ છે? એ બી છે. આ બિંદુ એ બી છે. ઓકે, તો આ સ્પર્શકનો ઢાળ તો તમારી પાસે આવી ગયો. કેટલો? 3a². ઢાળ મેળવવા સ્પર્શ બિંદુ ઉપયોગમાં આવે, 1 1 ના આવે. ચલો હવે બીજી રીતે ઢાળ મેળવો. બે બિંદુ છે એ રીતે ઢાળ મેળવો. ચલો અહીંથી ઢાળ મેળવો તો કેટલો થાય? b-1 વાયામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં એક્સયામનો તફાવત. એક્સયામનો તફાવત એટલે a-1. આ કોનો ઢાળ છે? આ સ્પર્શકનો. આ પણ એ બી આગળનો સ્પર્શકનો ઢાળ છે, માટે બંને સેમ થશે. ખ્યાલ આવે છે? બે સમીકરણ કઈ રીતે બનાવ્યા? એક તો બિંદુ વક્રમાં મૂકી દીધું, બીજું સમીકરણ બનાવવા મેં ઢાળનો ઉપયોગ કર્યો. બે રીતે ઢાળ મેળવો, એક સ્પર્શ બિંદુ પરથી અને એક બે બિંદુનો ઉપયોગ કરીને, પછી બંનેને સરખાવી દીધા. હવે ઉકેલવાનું જ છે. ચલો ઉકેલવા માટે અહીંયા ક્રોસ ગુણાકાર કરો તો 3a³ - 3a² = b-1. b-1 બરાબર a³ છે,
3a³ માઇનસ 3a², a ક્યુબ મૂકી દો અહીંયા, તો અહીંયા થઈ જશે 2a³ માઇનસ 3a² ઇક્વલ્સ ટુ 0. આમાંથી a² કોમન, 2a માઇનસ 3 ઇક્વલ્સ ટુ 0. ઓકે, ચલો હવે a બરાબર 0, a ઇઝ ઇક્વલ્સ ટુ 0 અહીંયા મૂકી દો, માટે b માઇનસ 1 સમીકરણ 1 માં મૂકી દો 0, માટે b બરાબર 1. અહીંથી b ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા આવશે 1. ઓકે, ચલો પછી a ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા 3/2, માટે b માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 3/2 નો ક્યુબ એટલે 27/8. તો અહીંયા આવશે 1 આ બાજુ લાવો 35/8. ઓકે, તો બે બિંદુ આવશે સ્પર્શ બિંદુ અહીંયા તમારી પાસે. એક બિંદુ કોણ આવે છે 0, 1, એક બિંદુ 0, 1. ઓકે, અને બીજું બિંદુ કોણ આવે છે 3/2 35/8. બીજું બિંદુ આ આવે છે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા કેટલા સ્પર્શક આવશે તમારી પાસે? 2. આમ પણ બહારના બિંદુમાંથી 2 સ્પર્શક જ આવે. ખ્યાલ આવે? ચલો હવે પહેલા બિંદુ 0, 1 આગળ વાત કરીએ. બિંદુ 0, 1. ચલો બિંદુ 0, 1 તો ઢાળ કેટલો થશે? dy/dx કેટલું હતું? 3a². a બરાબર આ ab છે કે નહીં? a બરાબર 0 મૂકો તો ઢાળ થશે 0. ઓકે, તો સ્પર્શકનું સમીકરણ. અને આમ પણ ખબર પડે ઢાળ 0 તો સ્પર્શક કેવી રેખા? સમક્ષિતિજ રેખા. સમક્ષિતિજ રેખા એટલે y બરાબર 1, y બરાબર અચળ. અને ઢાળ અવ્યાખ્યાયિત આવ્યો હોય તો x બરાબર અચળ. તો અહીંયા સ્પર્શકનું સમીકરણ ડાયરેક્ટ પણ લખી શકો અથવા y માઇનસ y1 m ઇન્ટુ x માઇનસ x1. ઓકે, તો અહીંયા એક સ્પર્શક આવશે y બરાબર 1. ચલો બીજું બિંદુ 3/2. બિંદુ બીજું આપેલું છે 3/2 35/8. ઢાળ મેળવો dy/dx 3a² એટલે એ અહીંયા આ છે તો 9/4. તો ઢાળ કેટલો થશે અહીંયા? 27/4 ઢાળ થશે. ઓકે, ચલો હવે સમીકરણ લખો. સ્પર્શકનું સમીકરણ. બિંદુ 12 હોય ને એટલે એક કરતાં વધારે સ્પર્શક આવી શકે. ખ્યાલ આવે? એક જ કિસ્સામાં એક સ્પર્શક આવે, અનંત સ્પર્શક હોય ત્યારે. સ્પર્શકનું સમીકરણ y માઇનસ 35/8 m 27/4 x માઇનસ 3/2. ચલો અહીંયા લસા લઈ લો તો 8y માઇનસ 35 અને અહીંયા 27. અહીંયા લસા લઈ લો તો 2x માઇનસ 3. અહીંયા 4 ગુણ્યા 2 8 કેન્સલ થઈ જશે. ઓકે, ચલો હવે કંઈ કેન્સલ થાય એવું છે આમાં? ચેક કરો, કંઈ કેન્સલ થાય એવું છે નહીં. તો આપણે અંદર ગુણાકાર કરીએ તો અહીંયા આવશે 8y માઇનસ 35 અને 54x માઇનસ 27 તેરી કેટલા થશે? 81. ઓકે, ચલો તો અહીંયા 8y ઇઝ ઇક્વલ્સ ટુ 54x. ચલો અહીંયા માઇનસ 35ને આ બાજુ લાવો એટલે પ્લસ 35. 35 માઇનસ 81 આઈ થિંક માઇનસ 46. આ બંનેને એડ કરો આવી જતા હશે 1 આવી જાય છે. ચલો હવે અહીંથી 2 કેન્સલ કરી દો તો અહીંયા થઈ જશે 4y ઇક્વલ્સ ટુ 27x માઇનસ 2 કેન્સલ કરશો એટલે અહીંયા 23. ઓકે, તો બીજો સ્પર્શક આ આવશે. ચલો ક્વેશ્ચન 2. બિંદુ 0, 0 માંથી પસાર થતા y is equals to x plus 9 upon x plus 4 ના સ્પર્શક મેળવો. ઓકે, તો આ બિંદુ 0, 0 માંથી પસાર થતા એટલે 0, 0 સ્પર્શ બિંદુ નથી. પછી ભલે વક્ર પર આપેલું હોય તો પણ સ્પર્શ બિંદુ ધારવાનું. ધારો કે સ્પર્શ
સ્પર્શ બિંદુ AB છે, વક્ર એક્ઝેક્ટ નથી હું અહીંયા દોરતો, સ્થૂળ આકૃતિ દોરું છું આ રીતે. આ બારનું બિંદુ 0 0 અહીંથી ટેન્જન્ટ તમારે પસાર થાય છે, એ બિંદુ આપ્યું છે અને આ સ્પર્શ બિંદુ ઉપરથી આપણે ઢાળ મેળવી શકશું. આ બિંદુ AB છે. રેડી. હવે AB વક્ર પર તો હશે જ તે, તો અહીંયા તમે આ રીતે લખી શકશો, બિંદુ AB એ y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 9 અપોન x પ્લસ 5 પર છે, મૂકી દો એમાં. તો B ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા થશે B ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 9 અપોન a પ્લસ 5. ઓકે, ઇક્વેશન 1. ચલો હવે બીજું સમીકરણ ઢાળ પરથી બનાવવાનું. ઢાળ મેળવવાનું વિકલન કરો તો અહીંયા આપેલું છે y ઇઝ ઇક્વલ્સ ટુ x પ્લસ 9 અપોન x પ્લસ 5. વિકલન કરો dy બાય dx. વિકલન કરશો એટલે છેદનો વર્ગ x પ્લસ 5નો વર્ગ છેદ અચળ અંશનું વિકલન 1 માઇનસ અંશ અચળ છેદનું વિકલન 1. ઓકે, તો અહીંયા dy બાય dx કેટલો આવશે? -4ના છેદમાં આપણે અહીંયા બિંદુ મૂકી જ દઈએ, સાદુરૂપ સાથે આપતા જ જઈએ. dy બાય dx બિંદુ મૂકો AB, એક્સની જગ્યાએ a અને વાયની જગ્યાએ b. ચલો અંશમાં તો -4 જ થાય છે, છેદમાં એક્સની જગ્યાએ e એટલે a પ્લસ 5નો વર્ગ. આ ઢાળ આવી ગયો. એક વખત વિકલનથી ઢાળ મેળવવાનો, એક વખત આ બે બિંદુનો ઉપયોગ કરવાનો. શું થશે જુઓ, y યામનો તફાવત છેદમાં તે જ ક્રમમાં x યામનો તફાવત દેખાય. ઉકેલો આને તો અહીંથી b ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે? -4a અપોન a પ્લસ 5નો સ્ક્વેર. ઓકે, ચલો હવે b ની કિંમત આપેલી છે, સરસ મૂકી દો અહીંયા. b ની કિંમત આપેલી છે a પ્લસ 9 અપોન a પ્લસ 5. તો એક વખત a પ્લસ 5 કેન્સલ, તો અહીંયા આવશે -4a ઇઝ ઇક્વલ્સ ટુ a પ્લસ 9 ઇન્ટુ a પ્લસ 5 એટલે ગુણાકાર કરશો એટલે a સ્ક્વેર પ્લસ 14a પ્લસ 45. તો અહીંયા સમીકરણ થઈ જશે a સ્ક્વેર પ્લસ 18a પ્લસ 45 ઇઝ ઇક્વલ્સ ટુ 0. એટલે અહીંથી આવશે a પ્લસ 15 a પ્લસ 3 ઇક્વલ્સ ટુ 0. તો અહીંથી એની બે કિંમત આવી, a ઇઝ ઇક્વલ્સ ટુ -15 પહેલાં મૂકો, કોઈ પણ જગ્યાએ અહીંયા મૂકી દો ને. તો b ઇઝ ઇક્વલ્સ ટુ -15 પ્લસ 9. ઓકે, -15 પ્લસ 9 અપોન -15 પ્લસ 5. આ કેટલો આવશે? અંશમાં આવશે -6, છેદમાં આવશે -10. ઓકે, તો અહીંથી ઢાળ કેટલો આવશે? અહીંથી ઢાળ -6 અપોન 10, 2 2 કેન્સલ, 3/5 આવશે અહીંથી. સોરી, ઢાળ નહીં, બી બિંદુની કિંમત. ઓકે, તો a બરાબર બીજી કિંમત -3 મૂકો, તો અહીંયા b -3 પ્લસ 9 -3 પ્લસ 5. તો અંશમાં 6 છેદમાં 2 તો 3. તો પહેલું બિંદુ આવશે, બે બિંદુ આવશે, એક આવશે -15 3/2 -15 3/5. બીજું બિંદુ આવશે -3 પ્લસ 3. ચલો હવે બિંદુ આવી ગયા. હવે અહીંથી તમે જાતે ગણજો, હું લખી દઉં -15 3/5. ત્યારે ઢાળ શું થશે? આપણી પાસે ઢાળની ઇક્વેશન છે. ઓકે, ત્યારે અહીંયા ઢાળ મેળવી લેવાનો. તમારી પાસે ઢાળ અહીંયા છે, આ રહ્યો b/a, એ સરસ પડશે આની કરતાં. ચલો, તો અહીંયા આવશે ઢાળ b/a. ઓકે, ઢાળ મળી જાય એટલે સમીકરણ મળી જશે. એ જ રીતે બીજું બિંદુ -3 પ્લસ 3, ઢાળ મેળવી લેજો b/a પરથી. અહીંયા ઢાળ મળે પછી સ્પર્શકનું સમીકરણ તમારે મેળવવાનું છે. સ્પર્શકનું સમીકરણ આ તમારે મેળવવાનું છે. અહીંયા પણ સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે. ઓકે, આ કોપી કરો ને આ ક્વેશ્ચન આટલું બાકી છે પૂરો કરો. ઓકે સ્ટુડન્ટ, થોડા કોમ્પ્લિકેટેડ પ્રશ્ન જોઈએ. બિંદુ 0 1 માંથી xy ઇઝ ઇક્વલ્સ ટુ 4 ને કેટલા સ્પર્શક દોરી શકાય?
કેટલા સ્પર્શક દોરી શકાય. ઓકે, ચલો હવે હું તમને આની પહેલાં અનંત સ્પર્શકની વાત કરી દઉં થોડી ઘણી, કે ઇન્ફાઇનાઇટ એઝેમ્પટોટ કોને કહેવાય. એઝેમ્પટોટ એટલે અનંત સ્પર્શક. અનંત સ્પર્શકો. ઓકે, ચલો અનંત સ્પર્શકો એટલે એક વખત તમારે એક્સને ઇન્ફાઇનાઇટ કરવાનો, એક વખત વાયને ઇન્ફાઇનાઇટ કરવાનો. સપોઝ તમને આ રીતે આપેલું છે, આ જ સમીકરણની વાત કરીએ, એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 4. ઓકે, તો અહીંયા તમે આ રીતે કરી શકો, એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 4 અપોન વાય. વાય અનંત ક્યારે થાય, અથવા તો વાય અનંત થાય છે. ચલો વાય અનંત થાય છે, વાય ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, વાય ટેન્સ ટુ ઇન્ફાઇનાઇટ, ત્યારે એક્સ બરાબર શું આવે? 0. તો આ આનો અનંત સ્પર્શક કહેવાય. ખ્યાલ આવે? અથવા તો બીજી રીતે વાયને કરતા બનાવો, અહીંથી વાયને પણ કરતા બનાવી શકો. ચલો વાયને કરતા બનાવો તો 4/x, 4/x. તો હવે એક્સને અનંતે લઈ જાઓ, એક્સને અનંતે લઈ જાઓ તો અહીંયા વાય બરાબર શું આવશે? 4. સોરી, એક્સને અનંતે લઈ જાઓ એટલે વાય બરાબર અહીંયા આવશે 0. વારાફરતી એકબીજાને કરતા બનાવીને એક વખત એક્સ અનંત કરવાનો, એક વખત વાય અનંત કરવાનો, અને જે રેખા મળે એ એના અનંત સ્પર્શકો હશે. આ પ્રશ્નમાં તમને ખ્યાલ આવશે. એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 4 દોરો તમે, તો એક્સ વાય ઇઝ ઇક્વલ્સ ટુ 4નો આલેખ આ રીતે હોય. આલેખ અનંત સ્પર્શકોને ટચ ન કરે, અનંતે જઈને ટચ કરશે, અને આમ ત્રીજા ચરણમાં પણ હશે આ રીતે. ઓકે, અને બિંદુ 0, 1, 0, 1 અહીંયા આપ્યું છે, દેખાય? તો તમે ડાયરેક્ટ, કદાચ આલેખ તમને ખબર હોય, તમે ડાયરેક્ટ જવાબ એવો લખી શકો કે 0 સ્પર્શક. પણ આ જે છે આ વાયક્ષ, વાયક્ષનું સમીકરણ શું થાય? વાયક્ષનું સમીકરણ x બરાબર 0 અને x અક્ષનું y બરાબર 0. તમને ક્યાંથી પૂછ્યું છે? બિંદુ 0, 1 માંથી. તો બિંદુ 0, 1 માંથી કેટલા સ્પર્શક મળે છે? એક સ્પર્શક મળે છે, એક સ્પર્શક મળે. દેખાય? આ ભલે અહીંયા ટચ નથી કરતો, અનંતે જઈને સ્પર્શે. ઓકે, ચલો બીજો પ્રશ્ન. ઓકે સ્ટુડન્ટ, ક્વેશ્ચન નંબર 2, બિંદુ -0 માંથી e⁻ પૂર્ણાંક ભાગ x ને કેટલા સ્પર્શક દોરી શકાય? આ તમારે ટ્રાય કરવાનું છે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. આ કોપી કરો ને આ ટ્રાય કરો.